તો હર હર મહાદેવ બધાને. તો આ છે નિષ્કલંક મહાદેવ ભાવનગર. તો મિત્રો આ છે મારા પહેલા મહાદેવ. તમને હું શ્રાવણ મહિનામાં 501 મહાદેવના દર્શન કરાવીશ, તો જોડાઈ રહેજો મારી ચેનલમાં. તો આ બધાને હર હર મહાદેવ, જય માતાજી મિત્રો. તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજ આપણે દર્શન કરવાના છે નિષ્કલંક મહાદેવના. તો ચાલો આપણે તમને બધાને સંપૂર્ણ દર્શન કરાવીએ. તો ચાલો. તો આજ અમાસ હોવાના કારણે તમે જોઈ રહ્યા છો કેટલી ભીડ છે. તમે આજે આગેથી ને પણ જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય. તો મિત્રો આ છે પાલખી. જે લોકો ચાલી નથી શકતા તે અંદર પાલખી દ્વારામાં લઈ જવામાં આવે છે. તો એની લગભગ લઈ જવાની કિંમત 700 થી 800 રૂપિયા છે. તો જે કોઈ મિત્રો કે ભાઈઓ બહેનો વડીલો ચાલી ન શકતા હોય તે આ પાલખી દ્વારા પણ આપણા નિષ્કલંક મહાદેવના દર્શન કરી શકે. અને તમે જોઈ રહ્યા છો આવી રીતના કાંઈક મેળો ભરાય છે અમાસને દી. અને નિષ્કલંક તમે પણ નિષ્કલંક મહાદેવ આવો તો એ આપણે કોળિયા ગામ ભાવનગર જિલ્લામાં આવેલું છે. અને અહીંયા મેળામાં આવીએ અને આપણે મકાઈ ન ખાઈએ તો મેળો જ ન ખાઈએ. તમે જોઈ રહ્યા છો આવી રીતના કંઈક બજાર છે. અને આવી રીતના બધા સ્ટોર મેળામાં જોઈ રહ્યા છો તમે. આમ તો નાની અમાસ છે, હવે આવશે ભાદરવી અમાસ, ત્યારે તો મિત્રો પગ મૂકવાની જગ્યા નહીં હોય, એટલી ભારે ભીડ જોવા મળશે. તમે પણ જ્યારે ભાવનગરની મુલાકાત લ્યો તો આ મંદિરની જરૂર મુલાકાત લેજો, જે ભાવનગરથી માત્ર 24 કિલોમીટરના અંતર આવેલું છે કોળિયા ગામે નિષ્કલંક મહાદેવ. તો ચાલો આપણે હવે મંદિર તરફ, એટલે કે ત્યાં સરક પાટલી તરીકે કહેવાય છે, તો એની તરફ આગળ વધીએ. તો મિત્રો તમે જો હું તમને સરસ મજાના આપણે બાળ સ્વરૂપ શિવ પાર્વતીના દર્શન, અરે બાળ સ્વરૂપ તો ન કહેવાય, દેવાના દેવ મહાદેવ કહેવાય. તો બધાને હર હર મહાદેવ, જય મહાદેવ. તો ચાલો આપણે આગળ વધીએ દર્શન તરફ. તો મિત્રો લગભગ આપણે 1 કિલોમીટર તો ચાલી જ ગયા છીએ. હવે 1 કિલોમીટર બાકી રહ્યું છે.
તો મિત્રો આપણે ફાઇનલી ઉપર પહોંચી ગયા છીએ. આને કહેવાય કે સરક પાટલી કહે છે. તો આપણે જોડાયા રહેજો, આપણે મહાદેવના પણ દર્શન કરીશું. હા હા કાંઈ વાંધો દેખાડો મને. મિત્રો અહીંયા 5 શિવલિંગ સ્થાપિત કરવામાં આવી હતી પાંડવો દ્વારા, અને પાંડવોના પાપ પણ અહીંયા ધોવાના હતા. તો તમને એક શિવલિંગના અમે દર્શન કર્યા. ચાલો તો બીજી શિવલિંગ તો તમે જોઈ રહ્યા છો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો બધા, અહીંયાથી એવું કહેવામાં આવે છે કે લોકમાન્યતા કે જાણતા અજાણતા જે પાપ થયા હોય તે અહીંયા આપણે સ્નાન કરવાથી ધોવાઈ જાય છે. અને આનો ઇતિહાસ તો બહુ મોટો છે. તો આપણે બહાર જઈને પૂજારી મળીએ તો આપણે એની પાસે જાણીએ અને તમને બધાને વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો ત્યાં હજાર સુધી છેક પાણી આવી જાય છે ઉપર, અને આ લગભગ 3, 4, 5 કલાક સુધી મંદિર આ ખુલ્લે છે. અને અમાસ હોવાને લીધે ખૂબ અમાસની માન્યતા હોય છે. તો આવી રીતના બધા અમાસના આવતા હોય છે. તો મિત્રો છેલ્લે સુધી જોડાઈ રહેજો. આપણે હજી મંદિર વિશે ઇતિહાસ પણ જાણવાનો છે. તો આપણે અહીંયા કોકને મળીએ અને ઇતિહાસ જાણીએ. તો ચાલો હવે આગળ ઇતિહાસ જાણીએ આપણે. ધતુરો આ બિલ્લી છે મિત્રો, ભોળાનાથને વાલમ વાલું આ ધતુરો કહેવાય. તો મિત્રો તમને આ મંદિર કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂર કહેજો. અને આવા નવા મારા નવા વિડીયોમાં જોવા માટે અમારી ચેનલમાં જોડાઈ રહેજો. નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, અને સારો લાગે તો 2 જણાને શેર પણ કરી દેજો. તો બધાને હર હર મહાદેવ અને જય માતા.
મહાદેવ મહાદેવ. તો મિત્રો આપણે થોડોક આ મંદિર વિશે ઇતિહાસ જાણીશું. અહીંયા આપણે પૂજારી બેઠા છે મસ્ત. તો ચાલો આપણે એને પૂછીએ કે ઇતિહાસ શું છે. મહાદેવ મહાદેવ જય ભોળાનાથ જય નિષ્કલંક મહાદેવ. ઓમ નમસ્તે અસ્તુ ભગવંતે ઓમ વિશ્વેશ્વરાય નમો મહાદેવાય નમો ત્રંબકાય નમો ત્રિપુરાકારાય ત્રિપુરાકામાય નમો ત્રિકાલગ્ને રુદ્રાય નમો નીલકંઠાય નમો મહાદેવ. આ નિષ્કલંક મહાદેવ છે ભાવનગરની અંદર આવેલું. ભાવનગરથી 24 કિલોમીટર આગળ આવેલું આ નિષ્કલંક મહાદેવ. આ મંદિરની અંદર પાંડવોએ પહેલી સ્થાપના કરેલી, પાંડવોએ પહેલી પૂજા કરેલી. એનો બહુ મોટો ઇતિહાસ છે. દર અમાસે મેળો ભરાય છે દર અમાસે. અને ભાદરવી અમાસે દિવસે કોઈ કોપનો મેળો રાજાની પહેલી ધજા ચડે છે. પછી બીજા બધા માણસો અહીં સ્નાન કરવા. ભાવનગર સ્ટેટની પહેલા ધજા ચડે છે. હા, અહીંયા કૃષ્ણકુમારસિંહજી જે હતા એમના પૌત્રની પહેલી ધજા ચડે. આવતી અમાસે મોટો મેળો આવશે. ભાદરવી અમાસમાં વિશાળ મેળો મોટો ભવ્ય. અને આપણે એવું કહેવાય છે કે અહીંયા નિષ્કલંક એટલે પાપ ધોવાય છે. એવી અહીંયા રીતના માણસોના અસ્થિ વિસર્જન થાય છે. અહીંયા આટલામાં ક્યાંય નથી. કોઈ પણ અસ્થિ પધરાવ્યો એટલે અસ્થિ વિસર્જન અહીંયા પણ થઈ શકે છે. અને અહીંયા આવે એટલે મોક્ષ પ્રાપ્તિ થાય છે. એટલે કહેવામાં કાંઈ કે છે એટલે આપણે આ 5 શિવલિંગ જોઈએ એમાંથી આપણે કેવી રીતના સ્થાપના કરી? બધા સ્થાપના વાળા છે. 5 અલગ અલગ શિવની સ્થાપના કરી છે. 5 અલગ અલગ શિવની પૂજા કરી છે. અને તેને કહેવાય છે કે પાંડવોના પણ પાપ અહીંયા હા, ધોવાણા છે. પાંડવોએ પહેલી પૂજા કરી, પહેલી સ્થાપના એમણે કરી છે. 5 પાંડવોએ. ત્યારનું એમને છે જ્યાં આવે કોઈ વસ્તુ કાંઈ નથી. પાણી આવે અને પાણી આ દરિયો સુધી પહોંચી જાય ઉપર ધજા સુધી. હા. દર અમાવસે પબ્લિક અહીંયા ખૂબ જ શ્રદ્ધાળુ આવે છે અને દર્શન કરીને ખૂબ આનંદ પામે છે. તો ધન્યવાદ તમને. આપણે જાણ્યું તો આપણે હવે ફરી મળીશું નવા વિડીયોમાં. તો તમે પણ ન ભૂલતા મંદિરે આવતા તો તમે ભાવનગર આવો તો મંદિરની જરૂર મુલાકાત લેજો. આ નિષ્કલંક મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે. તે ભાવનગરથી 24 કિલોમીટરના અંતરે આવેલું છે. તો બધા જરૂર પધારજો અહીંયા. તો ચાલો